હેલો ફ્રેન્ડ્સ, આજની મારી વાર્તા છે ના તમે જ કહો. મહેશ બાબુના ઘરમાં સ્કૂટર આવતા જ એક નવી રોનક આવી ગઈ હતી. બારીઓ પર નવા પડદા આવી ગયા. રમા હવે સરસ સાડી પહેરીને અને વાળ બરાબર ઓળીને બહાર નીકળતી. બાળકોને બૂટ મોજા વિના બહાર જવા દેતી નહીં. પડોશમાં કહેતી, બસમાં આવવા જવાની એટલી બધી તકલીફ હતી એટલે અમે તો સ્કૂટર લઈ લીધું. સ્કૂટર આવતા રમાને જાણે મોટાઈનો અનુભવ થતો હતો. તે મુજબ રહેણી કેણીમાં પણ ફેરફાર થવો જોઈએ. પતિ માટે એક નાઇટ સૂટ પડોશીના સિલાઈ મશીન પર એ સીવી લાવી અને રોજ રાત્રે પરાણે એમને પહેરવા લાગી. મહેશબાબુ ધોતિયું ને અંડરવેરમાં રહેતા. એ કહેતા એમને ગમતું નહીં. રમા પોતાના હાથ પગના નખ પણ રંગવા લાગી હતી. મહેશબાબુને આ બધો ફેરફાર જોઈને આશ્ચર્ય થતું. એક સ્કૂટર ઘરમાં આટલો બધો ફેરફાર લાવી દેશે તેની એમને કલ્પના નથી. એમને મનમાં સારું લાગતું. રમા સપનું જોતી કે પતિ પત્ની અને બેઉ બાળકો સ્કૂટર પર બેસીને જ્યારે નીકળશે ત્યારે અડોશ પડોશના બધા લોકો જોઈ રહેશે. પણ મહેશબાબુ કહેતા, હજી હમણાં નહીં, મને સ્કૂટર ચલાવવાની જરાક ફાવટ આવી જવા દે. એટલે તો આ સેકન્ડ હેન્ડ લીધું છે, પછી આ વેચીને નવું લઈશું. તેવામાં એક દિવસ મહેશબાબુ બહારથી આવીને કહે, થોડું તેલ ગરમ કરી આપને. કેમ, શું થયું? અરે સ્કૂટર ક્યાં? રમાએ બેબાકળા થઈને પૂછ્યું. આજે આમે મહેશબાબુને ઓફિસેથી આવતા મોડું થયું હતું એટલે રમા ભારે ચિંતામાં હતી. એ તો કંઈ નહીં, સ્કૂટર સ્લીપ થઈ ગયું અને હું પડ્યો, મૂંઢમાં વાગ્યો છે. શું કહો છો? અરે ભગવાનનો પાડ માનો કે જાન તો બચી, પણ સ્કૂટર ક્યાં છે? સ્કૂટર કેમ દેખાતું નથી? એને રિપેર કરવા આપી આવ્યો છું. 15 દિવસ મહેશબાબુના પગે માલિશ કરાવવું પડ્યું. રમા તો ભગવાનનો પાડ માન્યો કરતી કે બચી ગયા. કહેવા લાગી કે તમે આ સ્કૂટર વેચી જ નાખો. હવે ખરીદશું તો નવું જ ખરીદશું. જૂનું તે જૂનું. આમે મિકેનિક રિપેર કરવાનો ખાસો ખર્ચ બતાવ્યો. એટલે મહેશબાબુએ 1000-1500 ઓછા લઈને સ્કૂટર વેચી નાખ્યું અને પૈસા બેંકમાં જમા કરાવી દીધા. પતિ પત્નીએ નક્કી કર્યું કે આ રકમમાંથી એક પૈસોય ખર્ચવો નહીં, બલકે એમાંથી થોડું થોડું ઉમેરતા રહી એટલે નવું સ્કૂટર ખરીદી શકાય. 1-2 મહિના તો આ નિશ્ચયનું ચુસ્તથી પાલન થયું, પણ પછી ઢીલાસ આવવા લાગી. કેટલાય આકસ્મિક ખર્ચા આવી પડ્યા. અગાઉ સ્કૂટર ખરીદવા ઘણી કરકસર કરેલી અને બીજી કેટલી મનગમતી ખરીદી મુલતવી રાખેલી, તે હવે માથું ઊંચકવા લાગી. ઘરમાં એક નાનો રેડિયો તો જોઈએ. બપોર હું એકલી સાવ અકળાઈ જાઉં છું. રેડિયો હોય તો જરા વસ્તી લાગે. પિંકીને સંગીતનો શોખ છે. એક હાર્મોનિયમ લાવી આપ્યું હોય તો. તમારું સ્વેટર હવે ફાટી ગયું છે, બહાર પહેરવા જેવું રહ્યું નથી. એક નવું લઈ લઈએ. કપડાં અને ચીજવસ્તુ બધી ક્યાં રાખવી? એક કબાટ તો જોઈએ. હું એમ કહી પછી એક ખરીદી થતી ગઈ અને બેંકમાંથી જમા રકમ વપરાતી ગઈ. રેડિયો આવ્યો. રમાએ 1 માસ ખૂબ સાંભળ્યો. પછી એક દિવસ છોકરાઓના ધમાચકડીમાં નીચે પડ્યો અને મૂંગો થઈ ગયો. તેને રિપેર કરાવવાનું કોઈએ નામ ન લીધું. પિંકે નવું હાર્મોનિયમ શરૂમાં રોજ વગાડ્યું. પછી થોડા દિવસમાં એ લુગડામાં વીંટળાઈને માળીએ મુકાઈ ગયું. 2-1 મહિને ફરી વગાડી લીધું તો ઉંદર મામાએ તેને ઠેકાણેથી કોતરી કાઢ્યું હતું. તેનું રિપેર ખર્ચ એટલું બધું આવે તેમ હતું કે તે પણ અડધી કિંમતે વેચી દેવું પડ્યું. સ્કૂટરની વાત પતિ પત્નીને વારે વારે યાદ તો આવતી, પણ બેમાંથી એકેય તેનું નામ નહોતા લેતા. સ્કૂટરના આગમન સાથે આવેલા બારીના પડદા રંગ ફીકા પડી ગયા હતા. રમાના નખના રંગ ઉખડી ગયા હતા. બાળકોના બૂટ મોજા કાણા થવા લાગ્યા હતા. મહેશબાબુને નાઇટ સૂટ ફાટવા લાગ્યો હતો. રમાબેન હવે પડોશીને કહેતા, તમે છાપામાં વાંચ્યું, સ્વસ્થ રહેવા માટે માણસે રોજ 4-5 માઇલ ચાલવું જોઈએ. ચાલવા જેવી બીજી કોઈ કસરત નહીં. એટલે અમે તો નક્કી કર્યું કે આપણે હવે સ્કૂટર લેવું જ નથી ને, અને બસમાં પણ નથી જવું. તમારા ભાઈ ઓફિસે રોજ ચાલીને જઈ આવશે. ઓફિસે પહોંચતા અડધો કલાક થાય છે. બસમાંય તેના કરતાં વધુ વખત લાગે ને. ના તમે જ કહો, પગની કસરત સારી ને, નહીં? મિત્રો, આ મારી નાનકડી અને સુંદર વાર્તા તમને કેવી લાગી? જો વાર્તા પસંદ પડી હોય તો મારા વિડીયોને લાઈક કરો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. અને મિત્રોને વિડીયો શેર પણ કરી દેજો. ધન્યવાદ.